નમસ્તે. આજે આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે એનું પરિણામ આવ્યું છે. આ પરિણામના આધારે વાલી અને વિદ્યાર્થીઓને થોડા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે મારો દીકરો અથવા દીકરીનો તે યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે કે નહીં. આ પહેલા આપણે જ્ઞાન સેતુનો જે વિડીયો મૂક્યો હતો, ઘણા ખરા નિયમો એના જેવા જ છે. ફરીથી જ્ઞાન સાધના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો ધોરણ 8 સુધી સરકારી શાળાની અંદર જ્યારે તમે અભ્યાસ કર્યો હોય ત્યારે તમે જ્ઞાન સાધના પરીક્ષા આપવા માટે લાયક ઠરો છો અને તમને એનો લાભ મળે છે. જ્ઞાન સાધનાની અંદર 9 અને 10, 11, 12 એવી રીતથી, એટલે કે 9 થી 12 સુધીનો અભ્યાસ માટે સરકાર તમને રોકડ શિષ્યવૃત્તિ આપે છે. રોકડ શિષ્યવૃત્તિ એવી રીતથી છે કે ધોરણ 9 માટે 22,000, ધોરણ 10 માટે 22,000 અને ધોરણ 11 માટે 25 અને 12 માટે 25, એમ કુલ મળી 94,000 રૂપિયા તમને મળવા પાત્ર છે. મિત્રો, આ જે યોજના છે એના અમુક નિયમો એવા છે કે તમારે જાણી લેવા જરૂરી છે. ઘણા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ પણ આ એક્ઝામ દીધી છે. જો મિત્રો, પ્રાઇવેટ શાળા એટલે કેવી શાળા કે જે ખાનગી શાળા કે જેની અંદર તમે ફી ભરી અને એડમિશન લીધું છે, એ શાળાઓ આની અંદર માન્ય નથી. પણ જો તમે આરટીઈ ની કલમ મુજબ, આરટીઈ 2009 મુજબ જો તમે એડમિશન લીધું હોય કે જેમાં 25% શાળાઓ આરટીઈ મુજબ એડમિશન આપે છે અને ધોરણ 1 થી 8 તમે આરટીઈ અંતર્ગત જો એડમિશન લીધું હશે તો તમને આ એક્ઝામમાં મળતો લાભ 100% મળવા પાત્ર છે. ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે પ્રાઇવેટમાં ભર્યા એટલે મળવાનો જ નથી. પણ જો તમે આરટીઈ અંતર્ગત જો તમે એડમિશન લીધું હશે તો તમને આનો લાભ ચોક્કસપણે મળવા પાત્ર છે. જ્ઞાન સાધના પરીક્ષાનું રિઝલ્ટ ગઈકાલે આવ્યું, એના એનાલિસિસની અંદર જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ એક્ઝામ છે એ જેટલા વિદ્યાર્થીઓ આપી હતી એના કરતાં પાસિંગ એટલે કે એનું મેરિટ છે એ નીચું જશે. જે જ્ઞાન સેતુ એટલે કે સીઈટી નું એક્ઝામ ધોરણ 5 માં જે આવ્યું હતું એના કરતાં થોડુંક નીચે આવવાની શક્યતાઓ પૂરી છે. તો મિત્રો, તમે આ જ્ઞાન સાધનાની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક મેળવ્યા છે અને તમે મેરિટની રાહ જોઈ રહ્યા છો તો થોડા જ સમયની અંદર આ મેરિટ આવવાનું છે. હવે મેરિટ આવે પછી સાચી તમને ખ્યાલ આવી શકે કે મારો વારો આવ્યો છે કે નથી આવ્યો. મિત્રો, આનું મુખ્ય પાસિંગનું ધોરણ છે તમે જો જ્ઞાન સાધનાની અંદર 60 માર્ક કરતા વધારે માર્ક્સ એટલે કે 50% કરતા વધુ માર્ક્સ મેળવ્યા છે તો જ તમે ક્વોલિફાય થયા છો. યાદ રાખજો, તો જ તમે ક્વોલિફાય થયા છો. ક્વોલિફાય થયા એનો મતલબ એવો નથી કે તમને એ યોજનાનો લાભ મળી જ જશે. ક્વોલિફાય થયા એટલે કે તમે એને લાયક થઈ રહ્યા છો શિષ્યવૃત્તિ માટે. પણ એ જે શિષ્યવૃત્તિ આપવાની છે એ 25,000 વિદ્યાર્થીઓને આપવાની છે. એ 25,000 વિદ્યાર્થીઓની અંદર તમારું મેરિટ બનશે અલાયદું અને મેરિટના આધારે તમારો એમાં વારો આવશે કે ભાઈ આ વિદ્યાર્થી છે, કોઈને 70 આવ્યા છે, કોઈને 75 આવ્યા છે, કોઈને 61 છે, 62 છે, કોઈને 100 છે, તો એ મેરિટના આધારે નક્કી થશે. SC ST મુજબ એની કેટેગરી વાઇઝ મેરિટ પણ અલગ હશે. એ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓએ ખાસ એનું જાતિનું પ્રમાણપત્ર તૈયાર રાખવાનું છે અને એ તમારે જ્યારે મેરિટ આવી જશે ત્યારે તમારે ઓનલાઈન પોર્ટલ ઉપર એ જ્યારે આવશે ત્યારે હું તમને જણાવીશ કે તમારે એમાં એપ્લિકેશન કેવી રીતથી કરવું. એની અંદર તમારે અલાયદું ગુજરાત સરકારે એક પોર્ટલ બનાવ્યું છે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓને અથવા વાલીઓએ જાતે એમાં એપ્લિકેશન કરવાની છે. એમાં કોઈ શાળા કે કોઈ સંકુલ એમાં જવાબદાર નથી. માત્ર વાલી અને વિદ્યાર્થીએ જ એ તમામ આખી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એટલે ઘણા વાલીઓને એમ છે કે ભાઈ કોઈ શાળા કરશે. ના, એવું નથી. મેરિટ આવશે અમારી વેબસાઇટ ઉપર ekeshod.com ઉપર અમે એને મૂકશું. આ પહેલા તમને ખાસ જણાવી દઉં કે તમે અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને બેલ આઇકન દબાવતા અમારા તમામ વિડીયોઝ તમને ડાયરેક્ટ નોટિફિકેશન સ્વરૂપે તમને મળી જશે. ખાસ યાદ રાખજો, તમે નવા હોય તો આ કામ તરત કરી લેજો. હવે જ્યારે મેરિટની હું વાત કરું છું, મેરિટ છે એ
જ્યારે પણ પબ્લિશ થશે ત્યારે અમારા દ્વારા એ શેર કરવામાં આવશે. મિત્રો, એના ઓફિશિયલ પોર્ટલ ઉપર જ એ મેરિટ બહાર પડે છે. કોઈ વ્યક્તિ એ મેરિટ બહાર પાડતું નથી. સરકાર દ્વારા જ એ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે. સરકારની વેબસાઇટ ઉપર જ્યારે રજૂ થશે ત્યારે અમે અમારા ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપ આપેલા છે. વોટ્સઅપ ગ્રુપની અંદર અમે એને શેર કરશું, જેથી કરીને તમને મેરિટ વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય. આ જે એડમિશન પ્રક્રિયાની અંદર છે, જોગવાઈ મુજબ તમારે 9, 10, 11, 12 જ્યારે અભ્યાસ કરવાનો હોય, ઘણી ફેરી એવું પણ બને ઘણી પ્રાઇવેટ શાળાઓની અંદર માત્ર 9, 10 જ છે, 11, 12 નથી. તો મિત્રો, મૂંઝાતા નહીં. તમે 9 થી 12 સુધી ગમે ત્યારે શાળા બદલી શકો છો અને શાળાનો લાભ તમને મળવા પાત્ર છે. આ યાદ રાખજો ખાસ કે તમને શાળાનો લાભ વર્ષ પૂરું થાય ત્યાર પછી તમે બદલી શકો છો. હવે જ્યારે 22,000 રૂપિયા તમને શિષ્યવૃત્તિ મળવાની છે, એ પહેલો હપ્તો તમને ડાયરેક્ટ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશિયર ટુ ટ્રાન્સફર એટલે કે તમારા ખાતાની અંદર ડાયરેક્ટ આપવામાં આવશે. તમારું ખાતું અથવા તમારા વાલીનું એકાઉન્ટ એની અંદર ડાયરેક્ટ આપવામાં આવશે. ત્યાર પછીનો જે 50% હપ્તો છે એ નિયમ પ્રમાણે, તો કે પ્રથમ સત્રની અંદર તમારી 80% હાજરીના આધારે તમને બીજો હપ્તો મળવા પાત્ર છે. એમ 4 વર્ષ માટે સેમ કેટેગરી આવશે. ધારો કે 9માની અંદર વર્ષ પૂરું કર્યું તો 9માની અંદર તમારી 80% હાજરી હશે તો 10માના પહેલા સત્રની અંદર તમને એ હપ્તો ચૂકવવામાં આવશે. એટલે જે કન્ફ્યુઝન છે, મુખ્ય કન્ફ્યુઝન એવું છે કે પ્રાઇવેટ શાળાના ઘણા વિદ્યાર્થીઓએ એક્ઝામ દીધી છે. તો ખાસ એને કહેવા માંગુ છું કે આરટીઈ અંતર્ગત જે 25% વિદ્યાર્થીઓ હોય છે એની અંદર જો તમે પ્રાઇવેટ શાળાની અંદર એડમિશન લીધું હશે તો તમે ચોક્કસપણે આ જ્ઞાન સાધના પરીક્ષામાં તમે લાયક થયા હોય, એટલે કે 60 કરતાં વધુ માર્ક મેળવ્યા હોય તો તમે સ્કોલરશિપ મેળવવા માટે એલિજિબલ છો. અને બાકીના બધા જ તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓ એટલે કે જેણે 1 થી 8 સુધીનું અભ્યાસ એ શાળાની અંદર કર્યો છે. મિત્રો, મારા હાથમાં રિઝલ્ટ એનાલિસિસ છે. એ પ્રમાણે જોવા જઈએ તો કુલ 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 90% એટલે કે 108 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા હોય એવા માત્ર 5 વિદ્યાર્થીઓ છે. 96 કરતાં વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ 280 છે, જ્યારે 84 કરતાં વધુ માર્ક્સ મેળવનાર વ્યક્તિઓ 2196 વિદ્યાર્થીઓ છે. એમાં કુમાર અને કન્યાઓ બધા જ આવી જાય છે. ખાસ તમને જણાવી દઉં કે તમામ કેટેગરીની અંદર કન્યાઓ માટે 50% અનામત છે. યાદ રાખજો, આ મેરિટની અંદર 50% કન્યાઓ અનામત છે. એટલે કે જે 25,000 સીટ છે તો કે એમાં 12,500 કન્યાઓ અને 12,500 બોયઝનો સમાવેશ થાય છે, કુમારનો સમાવેશ થાય છે. ખાસ આ યાદ રાખજો. એટલે મેરિટ અપ એન્ડ ડાઉન રહેશે. કુમાર અને કન્યાનું મેરિટ કદાચ ડિફરન્સ હોય, ઘણી ફેરી તમને એવો પ્રશ્ન થતો હશે તો આ એનું ક્લિયરિફિકેશન હું આપી દઉં છું. અને 60% કરતાં વધારે એટલે કે 72 કરતાં વધારે માર્ક્સ મેળવનાર 9,268 વિદ્યાર્થીઓ છે. અને 50% કરતાં વધારે એટલે કે 60 થી વધારે માર્ક મેળવનાર લગભગ 30,387 વિદ્યાર્થી છે. એટલે જનરલી 70 ની નીચે મેરિટ આવશે એ તો ફાઇનલ આ એનાલિસિસ પરથી જણાય આવે છે. એટલે ચિંતા ન કરતા, ખોટી ઉતાવળ પણ ન દાખવતા, તમારો વારો આવે એ મેરિટના આધારે જ તમે નક્કી કરી શકો છો. આ મેરિટની અંદર આમાં ઘણા પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ કે જે આરટીઈ અંતર્ગત ન હતા અને છતાં પણ એક્ઝામ આપેલી છે, તો એ વિદ્યાર્થીઓએ કદાચ 100 માર્ક્સ મેળવ્યા હશે તો એ કદાચ એલિજિબલ નહીં હોય. પણ હવે બાકીની માહિતી જ્યારે મેરિટ આવશે ત્યારે જ આપણે ચોક્કસપણે કહી શકશું. મેરિટ જ્યારે આવશે તમારી ત્યારે અમે અમારી વેબસાઇટ ekeshwar.com ઉપર એ મૂકશું અને તમારા સુધી પહોંચાડવાનો અમે પૂરો પ્રયત્ન કરશું. ફરીથી બધાનો આભાર. જય હિન્દ.